બબાલ બાદ સતત કોળી સમાજ દ્વારા જે છે તે મોટા પાયે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સતત જે છે તે ન્યાય માટે માંગણી કરવામાં આવી હતી। ખાસ કરી અને કોળી સમાજના એક યુવક નવનીત બાલધિયા પર જે છે તે માયાભાઈ આહિરના દીકરા જયરાજસિંહ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે જે છે તે સતત ન્યાયની માંગણી કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। નવનીત બાલધિરિયા પર હુમલો કરવા બદલ જે છે તે હવે જયરાજ આહિરની અટકાયત કરી લેવામાં આવી છે। તેમને હાલ જે છે તે જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે, જેને લઈ હવે સમગ્ર કોળી સમાજની અંદર હર્ષની લાગણી જોવા મળી રહી છે। ખાસ કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ પોલીસ કાફલા સહિત ન્યાય સમિતિનો કોળી સમાજે આભાર વ્યક્ત કર્યો છે। ખાસ કરી અને નવનીત બાલધિરિયા છે તે આ બેઠકની અંદર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાય અને સમાજનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો, જેને લઈ હવે હીરા સોલંકીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેઓએ પણ જે છે તે તમામ ન્યાય સમિતિ સહિત તમામ જે છે તે સભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે। કોળી સમાજના ધારાસભ્ય હોય કે પછી અન્ય કોળી સમાજનો કોઈ સામાન્ય નાગરિક હોય, તેમનો પણ જે છે તે હાલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। કોઈ હવે લડત બાકી રહી નથી। જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને, અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે। એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ, અને કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે। ત્યારે નવનીતભાઈને ન્યાય હવે તો કાયદાકીય આ મેટર છે, અને કાયદાકીય રીતે હવે જે કાંઈ પરિણામ આવે એ પછીની વાત છે, પણ આજે જે લોકો દોષિત હતા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે। એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજની લડાઈ નહોતી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે, અને અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે। સર, આટલા દિવસો પછી માયાભાઈ આહિરે સોશિયલ મીડિયામાં એક વાત કરી છે, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, થશે તે પણ સારું થશે, ને આખી જે તમે પણ વાત સાંભળી હશે, કઈ રીતે જોઈ રહ્યા છો? હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે। આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે। આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં, અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે, અને હવનું ઈશ્વર સારું કરે। સાહેબ, એક આખી સવાલ કે આજે અહીંયા સંમેલન હતું, સુરતમાં આવ્યા, અને કઈ રીતનો સંદેશ? કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવાની હતી। એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ। આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ।